નમસ્કાર, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે જાનકી। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરના ગરેજ ગામે નશાખોર શખ્સે ગામ માથે લીધું, પોલીસ સાથે બખેડો કર્યો। પોરબંદરના એરપોર્ટ નજીક કારમાં લાગી આગ, સુરક્ષા કર્મીનો આબાદ બચાવ। સોમનાથ અને નાગેશ્વર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ, દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી। પોરબંદરમાં મહાશિવરાત્રીના પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી, શિવજીના વિશેષ દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ। દારૂબંધીને લઈને સરકારે આકરો કાયદો અમલમાં મૂક્યો છે, છતાં દારૂનું દૂષણ ડામવું મુશ્કેલ બન્યું છે। પોરબંદરના ગરેજ ગામે એક નશાખોર શખ્સે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી અને બખેડો કર્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પોરબંદરના ઘેડ પંથકમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેને પગલે દારૂડિયાઓ બેફામ બન્યા છે। આ દારૂના દૂષણને ડામવા માટે પોલીસ પણ ક્યાંક નિષ્ફળ રહી હોય તેવી ચર્ચા થઈ રહી છે। ગરેજ ગામે રવિવારે સાંજના સમયે એક નશાખોર ગામમાં ઘૂસી આવ્યો હતો। આ અંગેની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી। પોલીસ અને નશાખોર બંને આમને સામને થઈ ગયા હતા। દારૂડિયાએ પોલીસ સમક્ષ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે દારૂ વેચનારાને કેમ પકડતા નથી અને પીનારાને કેમ પકડો છો, જેને લઈને ગામમાં બખેડો શરૂ થઈ ગયો હતો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને આ વિડીયો વાયરલ થયો હતો। આથી પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે વિડીયો બનાવનાર વ્યક્તિની અટકાયત કરી હતી, જેને પગલે ગરેજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા। જો કે વિડીયો બનાવનાર વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ નોંધી હતી। આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એરપોર્ટ નજીક રવિવારની મોડી રાત્રિના BMW કારમાં આગ લાગી હતી। આ કાર એક સુરક્ષા કર્મીની હોવાનું બહાર આવ્યું છે। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી। પોરબંદરના એરપોર્ટ નજીક રવિવારની રાત્રિના 11 વાગ્યા આસપાસ BMW કારમાં આગ લાગી હતી। જો કે આ કાર સુરક્ષા કર્મીની હોવાનું બહાર આવ્યું છે। સુરક્ષા કર્મીઓ સમય સૂચકતા દાખવી બહાર નીકળી ગયા હતા। જોતજોતામાં જ આગ વિકરાળ બની ગઈ હતી। આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી। સુરક્ષા કર્મી કાર લઈ અને એરપોર્ટ નજીક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક શ્વાન આડે ઉતરતા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। આ બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં કોળી સમાજની એક દીકરીએ માતાને અગ્નિ સંસ્કાર આપી અને એક દીકરાની ફરજ અદા કરી હતી। કોળી સમાજમાં આ પ્રથમ કિસ્સો હોવાનું પણ મનાઈ રહ્યું છે। પોરબંદર કોળી સેના પ્રમુખ મનોજ મકવાણાના મોટા બા વિજીબેન મકવાણાનું નિધન થયું હતું। આ બનાવને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સામાન્ય રીતે માને દીકરો અગ્નિદાહ આપતો હોય છે, પરંતુ વેજીબેનને તેમની દીકરી હીરીબેને અગ્નિદાહ આપ્યો હતો અને આ રીતે હીરીબેને એક દીકરાની ફરજ અદા કરી અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી। વેજીબેનને અગ્નિ સંસ્કાર જ નહીં પરંતુ માને કાંધ પણ આપી હતી। સમય બદલાતા હવે દીકરીઓ દીકરા સમાન બની રહી છે અને ધાર્મિક વિધિ સહિતની જે સામાજિક પરંપરા છે તેમાં દીકરીઓ પણ હવે સહભાગી બની રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં હજારો સંખ્યામાં પક્ષીઓ આવે છે, ત્યારે વખતે નહિવત વરસાદને કારણે પોરબંદર પક્ષી અભયારણ્યના પાણીમાં પણ ઘટાડો થયો છે, પરંતુ પક્ષીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુમાં જાણે પોરબંદર બર્ડ સિટી બની ગયું હોય એવું લાગે છે અને અહીં વિવિધ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે, પરંતુ આ વખતે નહિવત વરસાદના કારણે પોરબંદર પક્ષી અભયારણ્યના પાણીમાં ઘટાડો થયો છે, પરંતુ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે। પક્ષી અભયારણ્ય ખાતે પાણી ઘટાડો થયા છતાં પક્ષીઓમાં વધારો જોવા મળી રહ્યો છે।
સામાન્ય રીતે પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખૂબ જ જ્વલ્લેજ પેલિકન અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આ વર્ષે ખૂબ જ નહિવત એવા વરસાદને કારણે અને ખાસ કરીને જે ગટરના પાણીઓ પક્ષી અભયારણ્યમાં પ્રવેશતા હતા તેને અટકાવવાની કામગીરીને કારણે હાલ પક્ષી અભયારણ્યની આજુબાજુના વિસ્તારમાં જે તળાવ છે ત્યાં પાણીનું લેવલ ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેને કારણે આ વખતે ત્યાં ફ્લેમિંગો અને પેલિકન જેવા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ નિહાળીને પક્ષી પ્રેમી જનતાઓ ખૂબ જ રોમાંચિત થઈ ઉઠી છે અને પક્ષી અભયારણ્યમાં ખૂબ જ નરી આંખે દૂરબીન વગર પણ આ પક્ષીઓને સહેલાઈથી જોઈ શકાય છે. પોરબંદર પક્ષી અભયારણ્યમાં પાણી ઘટતું જાય છે, પરંતુ પેલિકન અને ફ્લેમિંગો જેવા પક્ષીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ પક્ષીઓને જોવા માટે દૂરબીનની પણ જરૂરિયાત પડતી નથી. પક્ષી પ્રેમીઓ માટે અત્યારે પક્ષી અભયારણ્ય ખાતે પેલિકન અને ફ્લેમિંગો જેવા વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા માટે અદ્ભુત નજારો છે. આ વખતે વરસાદ ઓછો હોવા છતાં પણ અત્યારે પક્ષીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કિશન ચૌહાણ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું શોપિંગ સેન્ટર વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે. હજુ સુધી આ શોપિંગ સેન્ટરની દુકાનો ભાડે આપવામાં આવી નથી. પોરબંદર નગરપાલિકાએ વર્ષો પહેલા પેરેડાઇઝ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું હતું. પાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરવામાં નહીં આવતા હાલ આ બિલ્ડિંગ ખંડેર બની ગયું છે. એટલું જ નહીં, અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયું છે. અહીં દારૂ, બિયરની ખાલી બોટલો ઉડતી નજરે પડે છે. પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે શોપિંગ સેન્ટર તો બનાવ્યું, પરંતુ તેમની દુકાનો ભાડા પેટે આપવાનો સમય પાલિકા પાસે નથી, જેને કારણે આ લાખો રૂપિયાનો ખર્ચ હમણાં થોડાક દિવસો પહેલાં પોરબંદર નગરપાલિકાએ જે બજેટમાં સીયુ નામની માર્કેટ ચોપાટી ખાતે બનાવવાનો નિર્ણય લીધો છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવાના છે. ત્યારે મારું કહેવાનું છે કે જૂના પેરેડાઇઝ પાસે જે આપણે જૂની માર્કેટ બનાવેલી છે તે એકદમ દર્દીની હાલતમાં છે ને કોઈ રીતની એને સંભાળ અત્યારે છે નહીં. તો પહેલાં નવી માર્કેટ બનાવવા પહેલાં આ જૂની માર્કેટ સામું જોવે અને તે વેપારીઓને સોંપવામાં આવે, તેથી આજુબાજુના વિસ્તારને ઘણો લાભ મળે. શાક માર્કેટ દૂર દૂર સુધી જવું ના પડે. તો આ બારે મેં એક નગરપાલિકાને ધ્યાન દોરવાનું એક વાત રજૂ કરીએ છીએ. પોરબંદરમાં છેલ્લા 11 વર્ષથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા શિવમ ક્લાસીસ દ્વારા આજે ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ક્લાસીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંતોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. પોરબંદરમાં શિવમ ક્લાસીસ દ્વારા છેલ્લા 11 વર્ષથી કોમર્સ, સ્પોકન ઇંગ્લિશ, લાઈફ સ્કિલના ક્લાસીસ કરાવવામાં આવી રહ્યા છે. હાલ વિદ્યાર્થીઓમાં ફોરેન એજ્યુકેશનમાં ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે પોરબંદરના વિદ્યાર્થીઓ માટે ફોરેન એજ્યુકેશન પૂર્વે ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીનું માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર શિવમ ક્લાસીસ દ્વારા ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટેશન ક્લાસીસનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વસંતકુમાર મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના ભાનુપ્રકાશ દાસજી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે નવા સોપાનોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ અમારા ક્લાસીસ છે શિવમ ક્લાસીસ કે છેલ્લા 11 વર્ષથી જુદા જુદા કોમર્સ, આઈએલ્સ, સ્પોકન ઇંગ્લિશ અને લાઈફ સ્કિલની પરીક્ષાઓના તૈયારી કરાવવામાં આવે છે. 11 વર્ષની ભવ્ય સફળતા બાદ આજના યુગમાં જ્યારે ફોરેન એજ્યુકેશનનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે અને આપણા જ વિસ્તારના લોકોને અમદાવાદ, રાજકોટ અથવા બરોડા જેટલા દૂર અંતરમાં ન જવું પડે તે હેતુથી આજે મહાશિવરાત્રિના દિવસથી શિવમ ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટની એક અમે શરૂઆત કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા માટેની છે તે દરેક પ્રકારની તાલીમ આપવામાં આવશે અને ગાઈડન્સ મળી રહેશે. વિદ્યાર્થીઓને માત્ર આઈએલ્સ, લાઈફ સ્કિલની પરીક્ષાઓથી પૂરું નથી થતું, પણ તેનાથી આગળ જો એ લોકો સ્ટુડન્ટ વિઝા માટેની પ્રોસેસ પણ કરશે તો જ એ સફળતા મેળવી શકે. આ અમારો મુખ્ય હેતુ છે. પોરબંદરમાં શિવમ ક્લાસીસને 11 વર્ષ પૂર્ણ થયા છે અને વિદ્યાર્થીઓએ આ ક્લાસીસના માધ્યમથી ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કર્યું છે. ત્યારે આજે ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ક્લાસીસના પ્રારંભે મોટી સંખ્યામાં શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિવમ ક્લાસીસના વીરેન મજીઠિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 7મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે.
બોર્ડના વિદ્યાર્થીઓને ધ્યાને રાખી અને પોરબંદરમાં NSUI દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર એમ 4 સ્થળો માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનમાં વિદ્યાર્થીઓ કોઈ પણ મુશ્કેલી હોય તો જાણ કરી શકશે. આગામી ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા યોજાવાની છે તેને અંતર્ગત આજે પોરબંદર જિલ્લા NSUIની એક મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને જે પરીક્ષાર્થીઓ છે તે સમય કરતાં થોડા મોડા પહોંચે તો ત્યાંના શિક્ષકો અથવા કોઈ કન્ડક્ટર દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે તે માટે અને તેમને પરીક્ષા સ્થળ શોધવા માટે કોઈ પણ જાતની તકલીફ ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે આજે પોરબંદર જિલ્લા NSUI એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઇન પોરબંદર શહેર, જિલ્લા, ત્રણે તાલુકા અને માધવપુર ઘેર વિસ્તારવાળી જે પટ્ટી છે ત્યાં અમારા જે NSUIના મેમ્બરો છે તેમના નંબર અમે નાખેલા છે અને હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇનમાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની સમસ્યા હોય અથવા કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ ચોક્કસ એવું કંઈ કારણ હોય અને તેને હેરાનગતિ થતી હોય તો તે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. તાત્કાલિક ધોરણે અમારા જે હેલ્પલાઇન નંબરો જેને આપેલા છે તે લોકો ત્યાં પહોંચી જશે અથવા તો ફોનથી વાતચીત કરી અને જે પણ પ્રશ્ન હશે તેને તાત્કાલિક ધોરણે ઉકેલશે. શિવજીની આરાધનાના પાવન પર્વ મહાશિવરાત્રિના રોજ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો અને સોમનાથ મહાદેવ મંદિર પરિસર શિવજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન સોમનાથ મહાદેવના પ્રાતઃ આરતી અને શૃંગાર દર્શન કરી શિવ ભક્તો ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને પ્રથમ ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયું હતું. ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણચંદ્ર લહેરી તેમજ સમગ્ર સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારીગણ ધ્વજા પૂજામાં જોડાયા હતા. આજ દેવાદિદેવ મહાદેવનો પરમ પવિત્ર દિવસ એટલે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના અનુસંધાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તદનુસાર મંદિર સવાર દર્શનાર્થીઓ માટે સવારના 4 વાગ્યાથી જ ખોલવામાં આવેલ છે અને સમગ્ર દિવસ દરમિયાન 3 આરતી જે નિયમ મુજબ થાય છે એ ઉપરાંત રાત્રિ દરમિયાન વિશેષ 4 આરતીઓ થશે. આ સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને વિશેષ શૃંગારથી સજાવવામાં આવશે. ફૂલના શૃંગાર કરવામાં આવશે, મોતીના શૃંગારથી સજાવવામાં આવશે, પાઘડીઓથી સજાવવામાં આવશે તથા અન્ય વિશેષ શૃંગારોથી આજ ભગવાનને શૃંગાર કરવામાં આવશે. દાદા, આજના દિવસનું મહત્વ આજનો દિવસ એટલે ભગવાનનો ખાસ દિવસ. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે મહાદેવજી પાર્વતી સાથે પૃથ્વી ઉપર વિચરણ કરવા આવે છે અને લોકોને મળે છે અને લોકોને આશીર્વાદ આપે છે. ખાસ કરીને પાલખી યાત્રા યોજાય છે. આજે સમગ્ર ભારત વર્ષમાં અને સોમનાથમાં પણ સોમનાથ દાદાની અને મહાદેવની પાલખી યાત્રાઓ કાઢવામાં આવેલ છે અને ભગવાન મંદિરમાંથી બહાર નીકળી અને ભક્તોને મળવા બહાર નીકળે છે. પરંપરાગત રીતે ભગવાન શિવજીની પાલખી યાત્રા નીકળી. લોકવાયકા મુજબ આજ દિવસે ભગવાન શિવજી પાર્વતીજી સાથે પૃથ્વી પર વિચરણ માટે નીકળે છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજના પાવન પર્વે સોમનાથ મહાદેવને 4 જુદા જુદા દિવ્ય અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રિના પર્વના દિવસે દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શિવજીની પૂજા કરી અને લોકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ દ્વારકા નજીક નાગેશ્વર ખાતે આવેલું છે. આજે શિવરાત્રિના દિવસે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શિવજીને બિલીવપત્ર, દૂધ અને જળાભિષેક કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી. દ્વારકા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ નાગેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા. આજે શિવરાત્રિને લઈ અને અહીં વિશેષ શણગાર, પૂજા અને આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આદિકાળમાં જ્યારે દક્ષ પુત્રી સતી હતી ત્યારે દક્ષે શંકર ભગવાનનો પૂજામાંથી બહિષ્કાર કર્યો હતો. ત્યારે તેણે ભૂલમાં ચંદ્રને શ્રાપ આપ્યો હતો. આ દિવસે મૃત્યુંજય જાપ કરવાથી ભોળાનાથે ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો. એ માટે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. અહીં હજારો યાત્રીઓ આવે છે અને પૂજા પાઠ કરે છે અને ભાવુક થઈ જાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, જે દ્વારકાથી નજીક છે. મહાશિવરાત્રિના હજારો યાત્રીઓ અહીંયા દર્શન કરવા આવે છે અને પૂજાપાઠ કરે છે. પોરબંદરમાં આજે મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંદીપની હરિમંદિરમાં શિવરાત્રીના મહાપર્વને લઈને સવારના સમયે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સાંજના સમયે શિવજીને શૃંગાર કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદીપની આશ્રમમાં આવેલા હરિમંદિરમાં ચંદ્ર મૌલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મહાશિવરાત્રીના પર્વને લઈને આજે યજ્ઞશાળા ખાતે ઋષિકુમારો દ્વારા લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયે ચંદ્ર મૌલેશ્વર મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના 4 વાગ્યે શિવજીના વિશેષ શૃંગારના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાંજના સમયે ઠંડાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ રવિ અને હું અહીંનો કર્મચારી છું. આજે શ્રી હરિમંદિરમાં સૌપ્રથમ પૂજા થઈ, સાથે સાથે આજે વિશેષ શૃંગારના દર્શન પણ થવામાં આવશે. સાથે અહીંયા ઠંડાઈનો પ્રસાદ પણ આજે વિતરણ કરવામાં આવશે. એ ઉપરાંત સાંજે રાતે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અહીંયા પ્રહર પૂજાનો વિશેષ કાર્યક્રમ રાખેલો છે શિવરાત્રિ નિમિત્તે, અને રાતે 12 વાગે એક્ઝેક્ટ મહાઆરતીના દર્શન થશે. શ્રી હરિમંદિરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ પૂજા અર્ચનાની સાથે સાથે રાત્રિના સમયે પ્રહર પૂજાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદરના ગરેજ ગામે નશાખોર શખ્સે ગામ માથે લીધું, પોલીસ સાથે બખેડો કર્યો. પોરબંદરના એરપોર્ટ નજીક કારમાં લાગી આગ, સુરક્ષા કર્મીનો આબાદ બચાવ. સોમનાથ અને નાગેશ્વર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ, દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી. પોરબંદરમાં મહાશિવરાત્રીના પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી, શિવજીના વિશેષ દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.